આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. હાલો. હાજી. હાજી બોલો. હવે હમણાં ફોન કરી દો ને સવારે તમારે ફોન ઉઠાવ્યો. હાજી 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 હાજી. હવે એવું કહેતો તો કે આપણે એક છોકરો છે, મિત્ર છે મારો. હવે સંબંધ બારે મેં વાત કરી. એટલે મિત્ર કે દીકરો? નહીં, મિત્ર છે મારો. બરાબર છે, બરાબર છે. હા. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ છે ભરતભાઈ બારોટ. ભરતભાઈ બારોટ. હા હા હા. ક્યાં ગામથી બોલે છે? બનાસકાંઠા, આપડે વાવથરા. હા હા હા. હા બરોબર. છોકરો બહુ સીધી લાઈનનો છે, નથી કોઈ વ્યસન, નથી કઈ. અમારે શું છે કે એ બાજુ એમને હાટા પેટાનું હોય ને તો જ થતું હોય, બાકી થતું નથી હોતું. બરોબર છે. એના પપ્પાનું નામ શું છે ભરતભાઈ નું? ભરતભાઈ ઓખાભાઈ. ભરતભાઈ ઓખાભાઈ. હા, ભરતભાઈ ઓખાભાઈ બારોટ, વાવ. હા 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 બરોબર છે, બરોબર છે. હમ. એક વાવથી તો ફોન આવી ગયેલો છે અમારે. નથી આવ્યો સાહેબ. હું તમારી યુટ્યુબર નો સબસ્ક્રાઇબર છું અને તમારા વિડીયો જોઉં છું, એટલે આજે મને મગજમાં આવ્યો સાહેબ ને ફોન કરીએ અને વાત ચલાવીએ એમ. કદાચ જો તારો કિસ્મત જો મેળ આવી જાય તો સેટિંગ થઈ જાય. હા, તો ઓડિયો મૂકીએ આપણે, કદાચ કોઈ એવું પાત્ર હોય હા હા તમારો કોન્ટેક્ટ કરે એ રીતે હોય. હા, એટલે મેં તમારા વિડીયો બહુ જોઉં છું. તમારે બધી અમારે ચેનલ સબસ્ક્રાઇબ, તમારા ચેનલ તમે વિડીયો મૂકો કે નહીં? બરાબર છે, બરાબર છે. એમ હું સબસ્ક્રાઇબ છું, તમારી જે વિડીયો આવે હું અભળું જ થયું. એટલે મેં દોડો સાહેબને ફોન કરીને તારી વાત કરું છું. કદાચ જો આવી જાય ને, જો આપણું કિસ્મત તો સારું. અને છોકરો બહુ લાઈનમાં મારી જોડે નોકરી કરે. એમ? શું કામ કરે છે ભાઈ? હું રસોઈ હતો. રસોઈયા? અને મારી જોડે કામ કરે છે. એટલે રસોઈયા એટલે કોઈ હોટલમાં કે ઘરે કઈ રીતે રસોઈ? નહીં, ફેક્ટરી છે મારે. ફેક્ટરીનું કામ કરે છે ને, ત્યાં આગળ મારે 50 જણનો સ્ટાફ છે, એમનું જમવાનું બનાવું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા બરોબર. એટલે મારી જોડે કામ કરે છે. વાત એને કરી હતી પેલા, પણ મેં આજની સાહેબને ફોન કરું. હા 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 હા. કદાચ મેળ આવી જાય તો કીધું સેટિંગ થઈ જાય તો આપણે ઓડિયો મૂકીએ, કદાચ કોઈ એવું પાત્ર હોય અને વાત તમારી ગળે ઉતરે કદાચ, તો કોન્ટેક્ટ તમારો થઈ જાય. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની ઉંમર છે 19. 19? હજી તો નાના છે. નાનો જ છે ને. અને એને વ્યસન કોઈ નથી, કોઈ વસ્તુનું વ્યસન, ચાય બી નથી પીતો. એમ? હા, સારું કહેવાય. ચા નું વ્યસન એમને નથી. બરાબર. ભાઈના ફેમિલીમાં મમ્મી પપ્પા, બીજું? અને ભાઈ ભાભી છે પણ જુદા રહે છે. અને આ છોકરો છે એમના મમ્મી પપ્પા ભેગો રહે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. એટલે આજે ફેક્ટરી જે છે, તમે કે રસોઈ બનાવવા જાય છે, તો એના ગામથી કેટલી દૂર થાય? એ વિસનગર છે. હે? એ વિસનગર જે નોકરી કરે ને, એ વિસનગર. અચ્છા, એટલે ભાઈ અલગ રહેતા હશે ને, મતલબ પોતાના ગામથી બીજે રહેતા હશે ને અત્યારે તો? પોતાના ગામથી લગભગ 200 કિલોમીટર. હા, સમજાઈ ગયું. એટલે ફેક્ટરીમાં નોકરી કરે એટલે પોતે અહીંયા રહેતા છે, મમ્મી પપ્પા ગામડે હશે. એ આપડે વાવથરા જો નામ સાંભળ્યું છે તમે કદાચ. હા, મારે કોલ આવી ગયો છે એટલે મને એવું યાદ આવ્યું કે એ નથી, યાદ છે મને. ના, આપડે કોલ નથી કર્યો સર, આ પહેલો જ કોલ મારો છે. કદાચ તો સાહેબ ને આપડે વાત કરીએ, ભલામણ કરીએ, જો વ્યવસ્થિત પાત્ર હોય તો તારું સેટ થાય તો હું સાહેબ ને વાત કરું એમ. ના ના, 100%. ભાઈ ભણેલો કેટલું છે? કશું ભણ્યો નથી. એમ? હા, કશું જ ભણ્યો નથી. બચપન થી, કેમ કે એની પરિસ્થિતિ એવી હતી, બચપન થી ધંધા ઉપર લાગી ગયા. એમ? હા. લખતા વાંચતા તો હાવ આવડતું જ નહીં હોય ને? ના, એનું પોતાનું નામ ને એવું બધું આવડે, બીજું કઈ નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પોતાના જરૂરિયાત પૂરતું આવડતું, બરાબર ને? એવી રીતે હોય. હા, બરોબર છે, બરોબર છે. ક્યાં સમાજમાંથી બોલો છો? બારોટ. બારોટ ને? હું પ્રજાપતિ છું, પણ મારી જોડે કામ કરે છે. પણ એ મને શું કે સાહેબ જોડે મને વાત કરતા નહીં ફાવે, તું વાત કર. ના, કઈ વાંધો નહીં. હા, એટલે મેં જોડે હું વાત કરી દઉં. બરાબર. પછી એનું જે મકાન છે ગામડે, એ મકાન ઘરના છે ત્યાં ગામડે? ગામડે મકાન છે, ઘરનું છે. અને અત્યારે ગામડું લાગે, આપડે બાબર જોયું, બાબર.
હા નામ સાંભળ્યું છે, કોઈ જોયું તો નહીં હોય. બાબરની બાજુમાં ગામડું પડે ત્યાં આગળ એટા કલ્યાણપુરા એમની જગ્યા છે અને મકાન છે, પણ ત્યાં આગળ રહેતા નથી. બરાબર છે. અને અત્યારે બધું એમનું કુટુંબ ને ફેમિલી બધું વાવમાં રહે છે. અચ્છા, સમજાઈ ગયું. બધું ફેમિલી એનું વાવ મારીએ છે. અને હા, બીજું ગામ છે ત્યાં પણ મકાન ને જમીન પણ છે. જમીન કેટલી હશે? જમીન નથી હો, રહેવા માટે જે રહેવા માટે જમીન એ જ છે, બાકી ખેડવા માટે એ જમીન નથી. ઓકે, મકાન છે. મતલબ તમે બોલે જમીન એટલે મને એમ કે જમીન, ટૂંકમાં મકાન છે ત્યાં. હા, રહેવા માટે જમીન ને બધી રહ્યું, બાકી ખેડવા માટે જમીન નથી. હા હા હા, બરોબર છે બરોબર છે. પછી એના પપ્પા છે એ શું કરે છે? એમના પપ્પા ગાડી ચલાવે. એમ? હા, ડ્રાઈવર છે, એના પપ્પા ગાડી ચલાવે. એમ? હા હા હા, બરોબર છે. પછી ભાઈની આવક શું થઈ જતી હશે? આવક મહિને 15,000 રૂપિયા કમાઈ લે. અચ્છા, 15,000 જેવું કમાઈ લે, બરાબર ને? 15,000 રૂપિયા. સમજાઈ ગયું સમજાઈ ગયું. મારી જોડે 1 વર્ષથી રહે છે. એમ? હા. એટલે બધું રસોઈનું કામ હોય કે બીજું કઈ કામ કરતા હશે ભાઈ? નહીં, રસોઈનું ઓલરેડી રસોઈ. એમ, રસોઈ બધી ફાવે ભાઈ ને? બધી ઓલરેડી બધી. વાહ, બરોબર છે. ભાઈ ત્યાં જ છે? હા, મારી જોડે જ છે. આપો જી ભાઈ ને. જા બોલો સાહેબ. હા જી. શું નામ ભાઈ તમારું? ભરત. ભરતભાઈ? હા, ભરત. બરોબર બરોબર છે. રસોઈ બસોઈ બધું ફાવે તમને? હોય. એમ? હા. તો આપણે જે ફેક્ટરી છે ત્યાં શું શું રસોઈ હોય? અહીં તો દાળ ભાત ને શાક રોટલી. એમ? હા, બરોબર છે બરોબર છે. સરસ સરસ, બહુ સારું કહેવાય. તમારા પપ્પા છે એ ડ્રાઇવિંગ કરે છે, તો એનો કેટલો પગાર ને કઈ રીતનું હશે? પર્સનલી કરે છે કે? 10,000 કમાય મહિને. એમ? પેસેન્જર ગાડી ચલાવે. ઓકે, પેસેન્જર ગાડી એટલે મહિને શું એમાં આવક થઈ જતી હશે? 10,000. 10,000 જેવું થાય ને? હા, બરોબર છે. 15,000 તમારે પગાર ને પપ્પાનો 10,000, બરોબર 25,000 જેવું થાય દર મહિને આવક. હા, ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો જો ઓડિયો નાખશું અંદર યુટ્યુબ ઉપર. વાંધો નહીં. યુટ્યુબ ઉપર ઓડિયો મૂકીએ અને કદાચ કોઈ એવું સારું પાત્ર મળી જાય તો તમારો કોન્ટેક્ટ કરે. હવે નંબર તમારો નાખવાનો છે કે નંબર નથી નાખવો? મેલું તમને. હલો સાહેબ. હા બોલો. ભાઈ આ છોકરાનો નંબર મોકલો અને ફોટો મોકલો. હા, ફોટો મોકલી દો અને નંબર આપી દો. આ નંબર ના મારતા, કારણ કે આ નંબર મારો નીકળી. હા, એ સમજી ગયો. ના, તમારા વતી એના વતી તમે વાત કરો છો એટલે તમારો નંબર નથી નાખવો, પણ ભાઈનો નંબર અને મને ફોટો મોકલી દો, હું નાખી દઉં. બરોબર? હા, બરાબર. અને ભાઈને કેજો કે ભાઈ કોઈ એવા ખોટા માણસોના ફોન આવે કે અમારા છોકરી છે ને પૈસા એટલા દ્યો, તો ભાઈને કઈ એવું એવું વહીવટ ન કરતા. હમણાં ઇન્સ્ટાગ્રામ વાપરે છે એટલે એનામાં ચેટ આવી હતી. કોઈ બારોટની વડોદરાની છોકરી છે. બરાબર. એની ચેટ બેટ આવી હતી, પણ એને ના પાડી તું આ લફડામાં પડતો નહીં. હા, સારું કર્યું. કારણ કે આમાં શું છે, ખોટી લાલચ આપે છે એ લોકો અને પૈસા ખખેરવાની જ વાત છે એ લોકો પાસે. બરાબર. હું સર અવળું જ છું. તમારા વિડિયા છે, પછી મનસુખભાઈ રાઠોડના વિડિયા છે, આમના અવળું જ છું, એટલે મને બધું મગજમાં આવી ગયું છે. સારી વાત છે. એટલે બંને ત્યાં આવી રીતે ફસાતા નહીં. કોઈ એવું પાત્ર હશે તો કોન્ટેક્ટ તમારો કરશે, પણ તમે જોજો તમે પેલા વ્યવસ્થિત કે ભાઈ આ લાયક છે તો મેળ આવે. નહીં તો શું છે, સીધી પૈસાની જ વાત કરશે કે પેલા પૈસા દ્યો તો અમે અહીંયા જોવા આવીએ છીએ. તમે સમજ્યા? નહીં, આવું બધું થશે ને તો પેલો કોન્ટેક્ટ તમારો કરી છે, તમને આગળ કરીને પછી મેં પગલું કરશું. સારી વાત છે. કાંઈ વાંધો નહીં. ભાઈને મને ફોટો મોકલી દો અને નંબર મોકલી દો. હું ઓડિયો મૂકી દઈશ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.